શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 793 793 શિણોલ તારીખ 19/2/1984। मूल्य पहली वखाई में घर में यहाँ उनका कोई माल है श्री के राजा मारा पता दरी से खबर नहीं आत्मा के उनमें मशहूर थे लोग तो एक एक मुंह पेरी को अपना वखाई में रखा जो अला आपरो धनी श्रीनी के राजा इनके हैं आपन मठे वाली राजा से आपन मठे धनी बच्चा थे आवाज देना बाप ये बात तो मैं आज हो श्रेणी के राजा आया मड़वा एक वाटी मत હું આટલા વર્ષો હજી મારા પર ધણી વર્ત છે મારું ધણી હજી બીજો છે આ વાત મત કુટી વેરાટ છું દીકરના હોદા કુટી હૃદય વેરાટ છું આટલી વાણીઓને આટલો મોજ શોખનું ભૂલ ટોન કરી નાખેલો પણ અહીંયા મોજ ચિરાગ પડી હૃદયનું જુઓ અમે વાત તો લખી છે કોણ વાળી બની છે એ વેરાગ થઈ ગયો એ બધું ત્યાગીને મારીનો શીશ થાય અને એના આત્માનું ધન થાય। જુઓ આટલા ધનના પ્રભાવ અને વર્તન હૃદયના જો ભાવ તમે હારા કરો અને હારા ભાવે સંસારમાં રહો તો તત્વવાર ન લાગે પણ ભાવ બગાડો તો બુડવાના બુડી જવાના ન બચે તો બધા અંતરાખો આત્મા ભાવવાળો કોઈ ગરીબ હોય કોઈ નિરાધાર હોય કોઈ એવો ઘરડા માજી હોય કોઈ ઘેરી ગાય ભેં હોય કોઈ બળદ હોય ઘેડા બળદોને રિશ્તાને ઘેડી ભેંસને રિશ્તાને માઇકને રિશ્ય અને જેમ પાપ લાગે એટલું પાપ લાગે ઘેરું બળદ હોય એની સેવા કરો જેવી ગાય હોય જેવી ભેં હોય જેવું માઇક હોય નાટ પર નાટનો હોય તો એ બધાની સેવા કરીને આશીર્વાદ મેળવે। આત્મા એનું નામ જ મહાત્મા એનું નામ જ બધાની માં બધાની માં થાય આત્મા એ બધાની માં થાય બધા જીવોનો આશીર્વાદ મેળવો બધામાં અનુમય વર્તો જો એક ફેરો તમારી શુદ્ધતા આત્મામાં લાગે તો આખા વિશ્વના વૈભવ તમને છૂટા है राग ने आसक्ति तो नहीं था मत छूटो पड़ जाए खखड़िया ना रह जाए अनासक्त नहीं ये हो तुम्हारा मन निरंजन देवव्रत त्रिलोक की भगवान छुपा रहे हृदय कमल में रोम रहे तो एवा बधा में आत्मा भाव राखी वर्तमान आहार विहार आ महात्मा कहता था इन जो कोई आप तो होय नहीं पर सतो कोई बालक बुद्धि होय अजवगा होय संग दोस्ती प्रवर्तन बगड़तु होय कोई में राग द्वेष होय माफी पत्र करी लो माफी मांगी लिए तो कमથી છૂટાઈ જાય। જો તમે ગમે તેવું કર્મ કરેલું હોય પણ ધણી ધણીથી માફી માંગી લો મન વચન કર્મથી કે આજ ગમે તે છું તો આજથી હું આ તારા હાથથી માફી માંગુ ભગવાનની ક્યાં તો તમે એ કર્મથી મુક્ત થઈ ગયો અને અંતરમાં ભાવાય ભગવાન તો મોટા પ્રગટ થવાનું જેટલું આચરણ શુદ્ધ એટલા ભગવાન નજીક જેટલું આચરણ મલિન એટલા ભગવાન દૂર ભગવાન તો સિદ્ધ દૂર તો સિદ્ધ ને પ્રગટ જ છે પણ સતો ભાવ શુદ્ધ થશે તો મનુષ્ય અવતારમાં મારું તો માનવું એવું છે કટર બીજા અવતારમાં જ ન જો ભગવાનમાં જો સ્વભાવમાં થઈ રહો અને વિભાવથી મુક્ત કરો। વિભાવ એ કપટ ઈર્ષ્યા ઝેર અભિમાન મમતા એ વિભાવ કહેવાય। દયા શાંતિ સમતા ક્ષમા ત્યાગ વૈરાગ એ સ્વભાવના ભાવ છે। એ પરમાત્માના લોકમાં જવાનો જીવ હોય એટલો કરુણા વાળો જો લોકવાદ કરો તો ભગવાનના લોકમાં જવાય નહીં। સદગુરુ मारे दिल दीवारे आज साहेले मारे दिल दीवारे मनना मंदिरियों मारे साहेली मारे
દિલની દીવારે માના મંદિરિયામાં માલી સાહેલે મારે દિલની દીવારે મનના મંદિરિયામાં માણે સાહેલી મારે દિલની દીવારે મનના મંદિરિયામાં માલી સાહેલી મારી દિલની દીવારે ગુરુ દેવકી જય સદગુરુ દેવ કી જય આ કથા બાબા ભજન ગાયું દિલની દિવાળી સૌદ ભુવન સોંપી દીવડા પ્રગટાયા મનના મંદિરોમાં માલી સૌદ લોકમાં બધા આ તો અહંકારનું કવર તૂટે તો સૌદ લોકમાં બધામાં એક પરમાત્મા પદ્ધતિ સૌદ લોક ભુવનમાં દીવડા પ્રગટાયા શું કહ્યું છે? ભુવન સોંપે દીવડા અજવાળ્યા સોદા સૂરજ શેરીઓ વાળી જો સૌદ લોકમાં બધા ભગવાન જ છે આવો ભાવ થાય તો આ સોદો નું સૂરજ તો તમારો અજવાળો આવી રહ્યા સોદા સૂરજ શેરીઓ વાળે દિલની દિવાળી આ આત્મા પદ હાથ લાગે આત્માનું ધ્યાન થાય કેટલી મસ્તી છે કેટલું સુખ છે એ જો વાત હોય નથી ખાલી બળી મરવાનું છે તો ઘેરે તણકા ખાવા પડે મફતમાં રહેવું પડે બધાને દુઃખ છે ભાઈઓને દુઃખ છે ને ભાઈઓને દુઃખ બધા મોન ને બધા મોં દુઃખી હોય ભાઈઓને જો કોઈ બોલ્યું હોય તો મોં હગડીને ઓળી હળગીને રહે કે આમ કહેતા કે જો ફાગણ મહિનાની ઓળી જો આત્માનું જ્ઞાન થાય તો દિલની દિવાળી ના આત્માનું જ્ઞાન ના થાય તો ફાગણ મહિનાની ઓળી તો પડકો જો તમારા મોટા માર્ગે જવો તો તમે આત્મામાં આવો રામજી બાપાનું વાક્ય છે કે આત્માને આગળ રાખીને વર્તો તો બધા ક્રમથી મુક્ત થઈ જવાય આત્માને આગળ રાખો તમે દેહને આગળ રાખો છો એવું આત્માને આગળ રાખો તમારામાં ચેતન આત્મા છે નિરંજન દેહ એ ન હોય તો આ તો મરદું છે અને કોઈ નથી એ આત્માને આગળ રાખો ન્યાય નીતિથી વહીવટ કરો વહીવટ તમારે કરવો પડે જે ખાતામાં ડોક્ટરો વૈદ્યો ખેડૂતો બાઈઓ ભાઈઓ દીકરાઓ દીકરીઓ એ શરીરનું પરધ્રમ પાડવાનું પણ નિજ ધર્મ જાળવવા આત્માના દેવનો વશ ન આવે આત્મા બંધનમાં ન આવે નસીગતિમાં ન જાય આત્મા મુક્ત દશામાં સ્વભાવમાં વિભાવમાં ન જાય એવા ધર્મ ધ્યાન ઉપર રહી અને જે વહીવટ કરે એ આ જીવન જીવીને આત્મા પરમાત્મા સ્વરૂપ બધા આજનો નામ લઈએ છીએ એ તો થોડો છે અતિ પણ સીધા પહેલાદના વખતમાં 5 કરોડ આત્માઓનો ઉદ્ધાર થયો અજીતનાથ ભગવાન થા 3 કરોડ આત્માઓનો ઉદ્ધાર થયો આ તારંગામાં અજીતનાથનું મંદિર 3 કરોડ આત્માઓનો ઉદ્ધાર થયો એમ આચાર્યની વાત આ પર ભૂરી કરતા થાય એમ આચાર્ય એના કુમારપાળ ના ગુરુ હતા કુમારપાળ સિદ્ધરાજ નો પણ સિદ્ધરાજ છે એ અત્યારે તારંગા નું બંધાયેલું છે એ કેગોર ના લાકડો બંધાયેલું સેવડું મોટું દેવાય આટલા વર્ષો એવું મોટું દેવાય નથી અમે ત્યાં ગયા હતા આજે આપડે માનવી તો એટલું માનવી આ પણ ડેરા ને સોલ જ બે હોદ નોવાણી પા બે હવા નોવાણી પા બે એવડું દેવળ છે એ દેવળ અંતર નો મર ટાળવા કુમારપાળે પોતાની જેટલી મિલકત હતી એ બધી મિલકત અર્પણ કરી છે અંતર પર મળાયો પછી ના ગુરુ એમ આચાર્ય હતા એમ આચાર્ય હાલ એનો મત ખોટું છે કુમારપાળ નો હશે ને એમ આચાર્ય નું એમ આચાર્ય આ ખુશી બતાવી કે એ જીવને બધું ધન રહિત કર્યો અને પશ્ચાતાપ થી આ મુજબ મરી ગયો છે એનું તારા આત્મા પર મળાવ્યું પૂર્યા જપને બેઠા જપને ખાધા જપને આ જો કુમારપાળ ને પહેલું જ્ઞાન થયું જ્ઞાન ખાસરી ગાદી બેઠું
પણ છતાં રાજમદની ચીજ છે, સંગ દોષ એવી ચીજ છે. તો આહાર વિહારમાં થોડો ફારફેર થયો અને ઉંદરાની વાત કરતા હતા. પ્રભુએ વાત કરી બપોરે તો ઉંદરો આગળનો એક ઓણિયો તો નગર ભાગેલું, એ રૂપિયા રહી ગયેલા 30 નાની સટ્ટાના 33 રૂપિયા. એ રૂપિયા બાયણે લાવવા ને મોય લઈ જાય, બાયણે લાવવા ને મોય લઈ જાય. ત્યાં કુમાર પર ફરવા નીકળે જંગલમાં, ઘણા ફેરા જોયું કઈ એને એમ થયું કે ઉંદરાના રૂપિયા હું કરવા દઉં, આ ખાલી રૂપિયા ફેરવે છે ત્યાં રૂપિયા હું લઈ લઉં. એને કોઈ વેરભાવથી ન લીધેલા, પણ પેલો બરોબર 33 રૂપિયા ત્યાં બાયણે કાઢી રહ્યો એટલે આ પૈસા ત્યાં એને લીધા, રૂપિયા લઈ લીધા. રૂપિયા લઈને ગયા એ પશ્ચાતાપથી ઉંદર મરી ગયું. જો આ પાપ હું કોમ કરે છે, કોઈ ચીજ આપણાથી જો થાય એવું જો કામ આપણે કરીએ. હા, ન્યાય નીતિથી વહીવટ કરો. સહેજ મળ્યા છો દૂધ બરોબર, માંગ લિયા છો પાણી, ખેસ લિયા છો રક્ત બરોબર, ગોરખ બોલ્યા વાણી. સહેજ મળ્યા છો દૂધ બરોબર, માંગ લિયા છો પાણી, ખેસ લિયા છો રક્ત બરોબર, ગોરખ બોલ્યા વાણી. જીવન તો જીવવું પડે, સંસારમાં રહેવું પડે, વ્યવહાર પાડવો પડે. પણ જો નીતિથી જીવનાર હોય તો ભગવાન એના સમક્ષ જરૂર. બધા ભક્તો થઈ ગયા. નરસિંહ મહેતાના જેવું તો તમારા મારા નથી. જો આગળના સંતો કેટલું સહન કરી છે, કેટલું અપમાન સહન કર્યો છે, વર્તન બધું. જો કબીર વળી આ ગટમદાસ નું ભજન આવા ગયું. ગટમદાસ એ ગરાસિયા કુટુંબમાં હતા, આદિવાસી કુટુંબ. તો હોય નતું. જો કબીર ને કમાલ ને નીરલબાઈ ને મીરાબાઈ ને કર્મોબાઈ ને શબરીબાઈ ને ફૂલબાઈ ને ચંદનબાઈ ને મૃગાવતી રાજકુમારીઓથી એક સ્વતામાં વિસાવ થઈ. જો હરિચંદ્ર વિસાવ મયુરધ્વજા દુહંગ અર્પણ કરી છે. જો ધર્મરાજાને કેટલા કષ્ટો નરરાજા સરખો ગાવું કેટલું સહેલું છે, પણ ટકવું કેટલું મુશ્કેલ. જીવન આપણા ભગત આત્મા આત્મા પરમાત્મા પરમાત્મા કરીએ છીએ. આત્મા એ તત્વ શું છે? આત્મા એ અમૃત દેવ છે, અવિનાશી અખંડ. આત્મામાં આવો તો સૃષ્ટિ કે સંસાર જ નથી. તમે જે વખત તમારો આત્મા ચેતન છે, એ ચેતન સ્વભાવમાં આવે એ દેહ નિંદનીય નથી. આ રહેવાનું ખરું હોય પણ તમારું કોઈ નડે નહીં. બધા જો છૂટું છૂટું ખુલ્લું ખુલ્લું. રાગ કરવા દો તો ન થાય, આસક્તિ કરવા દો તો ન થાય, અનાસક્ત રહે. જેમાં હું બેઠો છું, તમારા ગુનાનું છે ગાણ શું હોય તો કાલ બપોરે મારે જવાનું. આ મને ખબર છે. હું આનો વતની જ નથી, હું આ વ્યવહારિક નો. મને આસક્તિ થાય
એમ તમારો આત્મા દેવ ચેતન અમર દેવ છે. ના સંસાર ના શરીર, એક પરુનું નવ દવા નરકી ભર્યો, અંદર વિસ્તા કોણ ચેતન ને છોડી સોબળામાં શું શું પરુના દેહમાં હું આ શક્તિ કરું. તો વિવેક પૂર્વક રહો, લ્યો દો ખાઓ ખવડાવો. આ ભોગ એ તો યોગ છે, પણ સતો આ શરીર છે ભોગોથી આત્મા દેવે નિરાશ. પણ શરીર પ્રથમના પુરુષો તો જંગલમાં જઈને ફળ આહાર ઉપર હતા. અત્યારે ઘણા સંયમી આત્મામાં હોય તો જો ફળ આહાર ઉપર કોનો ખાઈને રેલા હોય. તો આપણે તો તારી નથી. અન્નનો આહાર કરો, શુદ્ધ આહાર. જો કોઈ પાપની કમાણી ખાવામાં હે તો તમારી બુદ્ધિ હારી રહે. જો તમારે હારા માર્ગે જવું હોય, આ હશે એક પાડાના ભાગ દૂધ ચણેલું હોય અને પાડો ઘરમાં એનું પાડું બંધું ભાતું હોય એ દૂધ ખાવામાં આવે તો બુદ્ધિ બગડે. જેમ કે પાડાના લોહી બરોબર કરી દો ને એ સુરખ હોય કસમાં કાહે પે હે એના ઘરમાં સુખી તો ન રહે. એ પૈસા પાછા સેવા લે ડોક્ટરો પાસે હોય. જે વધુ પડતા પૈસા હોય ડોક્ટરો હંમેશા નથી મોકલતા, પણ પીરોને શું કરવાનું? પેલા પૈસા હોય શું જ હોય ને દુઃખ દુઃખ એ વધારવાનું. કારણ કે તમે પાપનો પૈસો ભેગો કર્યો એ પૈસો હું પરિણામ લાય. કોઈ થકી હું માયમાં પૈસા લઈ 1000 2000 5000 10,000 ખુરજી પર શું ઉધારતા વાળું. અમદાવાદ 10-15,000 રૂપિયા માલ લે ઉધારતા ખૂબ ઉડાયો જીસર. આટલામાં છે સિયા ગોમનો નીકળ્યું 15,000 રૂપિયા ને તો વળી ફેરે લેવાના હતા બીજા 15,000. પણ વળી પર પુનઃ હે ટકી ગયો તો ડાક્ટરો પણ સમાચાર મોકલે છે, કાગળ બીજા લખે છે. હાલવા શેમ જવાબ પડે? હે આ પૂર્વના પાડેલા હોય છે ત્યારે આ સોરો પાડાના ભાગ દૂધ ચણેલી એ ખાઈ અને પરિણામ સેવું આવે હોય પછી એને ખાવાનું. પાડાનું દૂધ પાડો તો મરી જાય છે કે પાડો તો હેરતો હોય. પાડો નેનો પાડો હોય, પાડો જન્મ્યો હોય વખત જુઓ તો પૂછતો હોય ઠંડક કેલિયા કુર જેવો હોય. પણ જેમ જેમ ધન હોય 4 ધન 100 ધન 8 ધન 10 ધન હોય ગેસ પણ આવતું જાય, વર્ષો મરતી જ હોય અને જાણે નેસો થતો જાય. વસમાના પગ ટૂંકા પડતા જ હોય અને પેટ વધતું જાય. અરે બાપ તમારે ધરતી માતા અને જો એવું દૂધ આ મહાત્માઓને પાહો તો મહાત્માઓને એવું દશા થાય. અને કદીઓ મના ભગત પેધા પડ્યા અને આયા અને પછી પાડા કે જો થઈ ગયા ને તમારા પડ્યા તો તમે હું અલગ કરો. એટલે મા બાપ વર્તમાન બદલજો. અને પુરુષો ખેતર હોય કુવા હોય પાવટ હોય તો ફાટફીટ થાય. જો વખત પડે વખત થવાનું. ખેતીમાં કોઈ ઢોર पे है, पौधों पे है, मूड़ू पे है, कोई साड़ी पे है, कोई ओसु ने ओसु થાય પણ દિલાવર હોય ભૂલવા બીજો બીજાની હોમ નાની ભૂલવા હોય એ દબાઈ દે હોય શુદ્ધ નથી. મેં શાયરો ખાઈ ગયો 2 શાયરા ખાઈ ગયું હોય પણ વર હાથમાં તો હપુસું નથી જતું. હપુસું બધું બોખ ને બધું જાય અને કદી એ રન પાકે પણ તું હપુસું જે તો વખના બીજવાય ને જે તો પછી શું જે નેસુડીમાં જે કે તારમાં ક્ષમા હોય દાર તારા ખેડૂત કેમ નામ કહેવાય? ઉદ્ધાર દિલો ઉસુને તો થાય એ તનો હૃદય કોઈ સાલે સારી રૂપે હે કોઈ ગમે પ્રકારનો ઓકાર પર ક્ષમા રાખ. માતાઓ ઘણામાં અજોણ થઈ ગયો કોઈ ખબર જ નથી. કોઈને આપણું નિંદા કરી હોય પૌષને સતા હોય ખોગડી જ નથી હોતી કોઈ તો પૂછે પાછા નહીં વાતો કરવાની છૂટાલો. ભગત જેટલા થા એને જગત ને છૂટાલી છે. તમારે જેટલી નિંદા કરવી હોય એટલી તમને છૂટશે, જેટલી ગાળો દેવી હોય એટલી છૂટશે. તમને ગમે તે કહો
રિહા એ ભગત નથી. નક ભગત ને રાત બેઠી લાગે, અપમાન તો સારું લાગે. તો વાહ ભગવાન, તમે મને વિચારવાનું સ્વંસ આવ્યું. ભગવાન નું ગુણ યાદ આવે. હે ભગવાન, આ બધામાં આત્મા જે છે સતત જીવન મને કહેવાનો મારા ગાલે તમે રાગ થતો હોય શોખ ને કોઈ ગરબાની આલે કે ગરબાની ગરમાની આલે, બાથી આલે, હગામાની આલે તો એવું થઈ જાય મોય. એ વખત સમજણો જીવ હોય છે. વાહ ભગવાન તમે ખરું કર્યું. નકા જીવ તો ગોડો છે. ભગવાન સ્વર્ગી પડ્યો છે, એ લોડે સડી જાય તો વર્તમાન સુધારો પડે. કેમ આપણે થઈ જશે. પરમાત્માના માર્ગમાં જાય નિર્મળપણો થઈને, વિમાન વગરનો થઈને, રાગ રોગ વગરનો, એટલું જ કોમ છે. તમારા માટે બીજું કોઈ કોમ નથી. આ પૂજા ને મૌન ને આ તો કોઈ હોય જ નહીં. અમારે તો જોઈએ જ નહીં. ને તમારે જો વિભાવ ના થાય તો બાજુનો ફોટો થી રાત ચિંતન કરો, એ તમારા ભાવ પૂરા થઈ જાય. આ મારે ખાલી પેલી શું કશું મજલવાનું. આવેલા આત્માઓ કશા કોમ નથી આવતા. અને જો તમારે બીજું કોમ હોય તો ન આપવાનું હોય. કોમ એક જ રાખવાનું કે તમારી ને અમારી ભરતી આઠો કોણ ભગવાનના બોધના અનુસાર રમણ કરતી રહે ને આપણું જીવન વેરથી, વિક્ષેપથી, રાગથી, કસાયથી, કપટથી, મમતાથી, અભિમાનથી, ખાર ખડવારથી આ રોગ જોઈ નાખીને શુદ્ધાત્મામાં રમો, ભગવાનમાં રમો. બસ એટલું કામ કરો. તમારે કોઈ કરું ડુંગરા સડવા નથી, ફેંકવા નથી. શાંત થઈ જાઓ, ઠંડા થઈ જાઓ, નિર્મળ થઈ જાઓ, નિર્વેર થઈ જાઓ, અભિમાન વગરના થઈ જાઓ, દહીપણા વગરના થઈ જાઓ. ભગવાનનું મૂકી પછી આનંદ કરો. એ કોમ હોય નું મારે છે, ના કે બીજા કોઈ કારણથી નથી. ના આપણે બધા લોકના વાતાવરણથી આપણો મુખ્ય દિવસ આત્મા એને ભૂલી જાય છે. શેવી ગોડી વાત છે. કોઈ નાની ભૂલ છે, મનમાં સાતોની ભૂલ. આપણા આખા આપણને ભૂલી જાય છીએ. પછી એનું શું કરવાનું, શું જવાનું? કોઈ તો કોઈ નથી. આ બધું
ઢગલંટર આ તો પરદ્રમ. તમારો મોર બેઠેલો હંસ એનું કોઈ નથી. તમે ઓણાથી તો 80 વખત છૂટા થઈ જાવ અને છૂટા રહીને પછી રહો ઉપર ખરું. લાલબ્ધ યોગ છે એ સુકબો પર ખરું. નકર મોજ પૂજાના અર્થે તો તમારા મારે કોઈ કશું કરવાનું નથી. જો આ તમે ગાડીઓ ને મોટરો ને બધું આવો છો એ મારા પગનું નથી. આમ આ તો હવના પગે તમે આટલો ભોગાલો તો અમારે પગે આવી જાવ. તમારે કોઈના ગાડીઓ મોકલવાની નહીં, તમારે ન કરવાની કોઈ ને. અમારે તમારે કોઈ ને. તમે આવો છો અમારા મેરાળોમાં 100 ગાડીઓ મોકલી. અમારા ખપા હોય તો મેળાળોમાં આવ્યું પણ ભરતી ભાવ ના હારી રાખો. ફરવાને ખૂબ માની કરવાની તો નથી આવી. આપડા બધા તો દેશ ની દુનિયા ભૂલી જવા તપ કરવા જંગલમાં ન્યૂઝ હોય નાતો ન હોય 100 વર્ષ ન હોય તો ભક્તિ હારી થાય. સાફ દેશ હોય તો કોઈથી રાગ રાગણી ન થાય, ઘરથી ન થાય, ગામથી ન થાય, કશાથી ન થાય. એટલે ભક્તિની સ્થિરતા થાય. જો ઓળખણ વાળા જીવ હોય તો બધા મારું ને તારું ને પેલાનું ઓલાનું ને બધા ભાવ ભરતી રખડે કરે ભટકે કરે. પણ જો કોઈ ઓળખણ ન હોય, કોઈ દેશ આપડે ન પેલો હોય એ હેરજે તો કોઈ નહીં. એક આત્મા ને એક પરમાત્મા બે રમવાનું હોય. જેમ દાળ રમીએ મોઈ દાડીઓ રમીએ પદનારું પદાવનારું બે રમે બીજાને શું બસવું. એમ આપણા આત્મા ને પરમાત્મા બે ને રમવાનું હોય બીજાને શું કરવાનું. દરેક ને એ દાળ પકડો તો આ માર્ગે આવો, નથી એ ન હોય તો શું કરવાનું અમારે. આ જો પૂજા નથી, પાતળી નથી, નાવા ધોવાનું બધું વ્યવહારિક કામ ચાલે કરે છે. બીજું તો કોઈ કારણ નથી. પણ જે અનંતકાળ થી આપણી વરથી ખેડાઈ રાગ કશાય વાળી થઈ છે, મમતા વાળી, અભિમાન વાળી, આ રોગ ધોઈ નાખો. શુદ્ધ આત્મામાં રમો, સમુદ્રમાં ના હે અને જેમ મેલ નાખી જાય એમાં આત્મામાં રમો. શાંતિ આવી, સંતોષ આવી જાય. હું તો કશું કોઈ કરવું નથી. કરતા હરતા ભગવાન સિંહ કહીને ટાઢા થઈ જાઓ. ટાઢા થઈ જાઓ. જો વસ્તુ પરમાત્માની સંત પસાર પણ કરતા થો, બધા જીવન ખાતા થો. કોઈ આત્મા તમારાથી ન દુભાય, કોઈથી કપટ ન થાય, કોઈથી ઈર્ષા ન થાય, સ્વધણીપણું ન થાય, વ્યવહારથી ન ઉત્પન્ન થાય, રાગવતી ન થાય, આસક્તિ ન થાય. રૂપા નિર્મળ આ ભવ સાગર છે. આ ભવ સાગરમાં જો તરવું હોય તો નિર્મળ થઈ જાય. નિર્મળ થહો તો હેજી હેજી તરવો. અને જો અહંકાર નો કોટો ભરાયો તો આખી દુનિયા આ બધી દુનિયા પાછા આત્મા સમજો હાથ એના કરતા મુકાઈ જાઉં, નીકળી પડે, હું ગીજાઉં, ઝપી જાઉં, આત્મા ડૂબી જાઉં. એમાં હું જોર આવે બહારની તપસ્યાઓ ને તોલમાં આવી ગયા તો વળી શોખ લાકડી લાગી જાય. આપડે હું થઈને બેસીએ એ જ આપડી અજ્ઞાનતા. લાભ તો પેલા અમે આવી ગયા હે એમ. જો આ સંસારમાં પાલીને સાવધરો હોય તો નિવૃત્ત થઈ જવાનું, જાગી જવા. જાગેલા તમારા ઘર તરફ પરાયણ થઈ જાય. ભગવાનના તરફ રહો. જે દયા વલણ ભગવાનના તરફ રાખો. નકર ઓય આ બધું મળે મોં ફૂલા પડવા જેવું નથી. અને તમારો આત્મા દેવ છે એને તો જન્મેશમાં નિયંત્રિત શીખી જાય. શંકાત પર આવ્યું છે. મને જો તરતા આવડે તો કિનારો આવે એટલે આથી અલગ થઈ જાવ, નીકળી જાવ. નકર પાછા ગોળાની મેદાન 84 આવી કોઈ પાલી દે. અને ભક્તિ વટાઈ નથી ખો. ભક્તિ કરો ને ભજન કરો એટલે પુણ્ય બંધાય. એ પુણ્ય પાછું માઇક વાસના કરો કે મારા આટલું હોય તો ઠીક, મારા આટલું હોય તો ઠીક, મારા આટલું થાય તો ઠીક. 4 ખાડા થાય, 4 ટેબા થાય, 4 દાબો વાળો. મૂડી તમારી ખર્ચાઈ મૂડી હે, ઉમર હે, પણ ભગવાન છૂટા થઈ જાય. પણ જો તમે ભક્તિ કરો, માઇક વાસના ગુરુને મળેલા આત્માની નિશાની છે કે આ લોકની ઈચ્છા ન હોય એ ગુરુને મળેલો આત્મા કહેવાય. આ લોકની ઈચ્છા હોય ગુરુને મળેલો આત્મા નથી.
વેર અને વાસ્તા બે હોય જ ને, આત્મામાં રમતા હોય ને સ્વરૂપમાં લીનતા હોય, આત્મામાં રમતા હોય સ્વરૂપમાં લીનતા હોય. પડમાં જગ પલ્લય કરે એ સંતન કી રીત. ભક્તિને ભજનનું ફરશે એ બની બેહવાનું નથી, સમય જવાનું, ઘેર પહોંચી અધ્વસ તૂટાવાનું નથી. તો ગુરુને મળેલા દરેક પુરુષને આટલું તમે પ્રમાણી જોજો. કોમડિયાનું સ્મરણ કરતો સર્વ વાતો સાચી, પણ એક અનુભવ જ્ઞાનવાનાની કરોડ વાતો કાશી. અનુભવ જ્ઞાન થાય તો ઈચ્છા રહિત પણ હોય. આ લોકની કોઈ ઈચ્છા હોય નહીં, અને જો ઈચ્છા હોય તો અનુભવ જ્ઞાન નથી. આ લોકની તમને કોઈ પણ ઈચ્છા થાય, મૌનની, બળાઈની, મમતાની, કહેવાની, વાહની, કોઈ પણ પ્રકારની ઈચ્છા થાય તો અનુભવ જ્ઞાન નથી. એમ પ્રમાણ આલે. ગુરુને મળેલા પુરુષનું પ્રમાણ નથી. ગુરુને મળ્યું કે એ તો હમાઈ ગયું, દરિયા ગરામાં હમાઈ ગયા, બીજમાં વળતા ધાર. ખલકમાં તારી દેશ કાયામાં કિરકાર, ગુરુને જ્ઞાન બતાયા રે, મેરી મન અસરજ આયા જી. એવા શુદ્ધ ભાવ ઉપર આવો, वो खરું છે ને. શુદ્ધ ભાવ પર ન આવો તો ખાલી ખાલી માથા નગરી માથા પર એને બતાવી ખાઓ, ગાય પર બતાવી ખાઓ. આ દૂધ છે ખુમાભાઈ મોહનભાઈ આમ દો ભાગ પાડી દો. ભાગ તો તારું ખુમા કરવાનું. બે જરૂરિયાત પૂછું લ્યો, ભગવાનને ન ભૂલો. ભગવાનને ભૂલ્યા કે તો ઠેકાણું નથી. આ દેશમાં જો, બીજા દેશમાં જો, તમે અમેરિકા જો, વિલાસમાં જો, પાતાળલોકમાં જો, દેવલોકમાં જો, ઇન્દ્રલોકમાં જો, સ્વર્ગલોકમાં ખરો, પણ એ બાપાની મજૂરી કરેલી રજેલી રસોઈ એ તમે જમવા ગઈ જો ન કહો ને હાર તો લોકો મારા છે ને મરી જાય છે. તમે જો છો પૈસા હારું ખગા ભાઈ એનો ગળો કાપે છે અને બીજા જીવોનો લોહી ભેગો કરે છે. એ પૈસા ભેગા કરે છે, એ પૈસા વાપરે છે, એમ થા વાપરે છે. એ ખાહો અને જો ભક્તિ ની કરે લહું થાય તમારી. મોટરમાં બેહવું ને ફરવું ને પેલામાં જવું એ માર્ગ નથી, મોજ શોખ નો માર્ગ નથી. આ તો માર્ગ મુકાઈ જવાનો માર્ગ, નિર્મિત થવાનો માર્ગ. ભલે એ તો આ કોઈ વસ્તુ વસ્તુમાં હોય તો સાધન ને કે બીજી ચીજ નકા આપણે એનું કરવાનું. રામજી બાપાને પાલખીમાં બેહારી ફેર્યા, પાલખીમાં ત્રણ સાધન કોઈ નહીં. આ નાથી બુંદી શીખે ગરોડા થી કે અરે હું નાઈથી મસામાં ઉપાયા તે ગરોડા સુધી મસામાં મિલ્યા હતા. હું નહીં સાધન બાધન કોઈ ન મળે. નાથી બાપુ હતા કે રાત્રિ ગેલા મેલી ને હેડો અમારે તો ખેડ જતા અમારે કોઈ જિંદગી ઈથા થોડી વાર જતા ઈથા અમને જતા રહી. સંતદિયાનું તાણું જાય, સંતદિયાનું તાણું જાય, સંતદી આખા જગતમાં જાય. ખોટા ખંખોળા ને ખોટો મનનો ને ખોટો રાવણ ખોટો વાહ નો ને ખોટો જે એસણ છે એ એસણ તો રખો જ નહીં. આપડે ભગવાનના માર્ગે જે સરક સૂચક થઈ જાય. ભગવાનના થઈને જીવવું હોય એના ગ્રંથથી ન રખાય, એના ખોટો આ ડબ્બાના ન થાય, ખોટો પાખંડા ન થાય, કોઈ ન કરાય. એના હમ વાટી વાટી હેડો. આ મારા જવું ચલન ઘેર તે વાટી વાટી જઈએ તો કોઈ ન નડીએ હોય સીધો ઢાજવાનું કરીએ તો પેલી ભેટ પાડવી પડે તો કપિલાને ઘેર પોકાય ને કજ્જો થાય ને હાલ જેલમાં જવું પડે. અને તમે વાટી વાટી ઓળખ લઈને નીકળી જાઓ તો હાલ એને ઘેર જઈને બે ઘેર જઈને પાછા આવી જાઓ. એમ જો તમે સંસારમાં રહો પણ નિર્મળ ભાવ રાખીને ગ્રંથ ગ્રંથિ વગરના સમજણવાળા ભાવ રાખો. મૌન મૂકી દો, વિમાન મૂકી દો, રાગ મૂકી દો, કશાય મૂકી દો, મમતા મૂકી દો. જો વર્તનમાં વતી સ્વસ્તી હોય તો થકી વતી વખોડી લો. છૂટા થવું એ ભક્તિ. બાયણા ધન દોરવાનો પણ મોય જે આપણને વિતારનાર બેઠો છે આ મનો આડો થઈને અવળો થઈને એ મનાની ગોઠો છોડી નાખો એટલે છૂટા મુક્ત દશા સાથી થાય, મોયથી થાય. બાયણાની મુક્તિ એ મુક્તિ નથી. મુક્તિ તો મોય પડેલી છે. તમારો આત્મા દિવસે ખસાયેલો છે, ખરડાયેલો રાગ કચારી એ તો છૂટાય તો આત્માના સ્વભાવમાં તો અનાશક્ત યુગ પૂરવા છે. દીકરીઓ માતાઓ દીકરાઓ સ્વભાવતી નાખો. હાહુ હોય વહુ હોય મહેમાન થઈ જાઓ, સારું કરો, હિત ભાવના રાખો.
હગામાં કે વાલામાં કે સ્વયં મનનો આડમર કે ખોટા રાગમાં પડવું નહીં. એ તો બે ઘડીનું સપનું લાગ્યું એવું. સજ રાખો તો સદગુરુ આ ગૌશય થઈ જાય પણ ભાઈ ગ્રંથિઓ કાઢી નાખો તો જીવ જીવસી વેર કરે, જીવ જીવસી કરે વેર ને ઢેગોળો કરે આઠો પેર તો આ રોગ ન જાય. પણ બધામાં નિર્વેર વર્તી કરો ને નિર્મળ ભાવ રાખો. કપટ ને ઈર્ષા ને વેર ને અભિમાન ને મમતા ને એ રોગ માંથી ધોઈ નાખો. શુદ્ધ આત્મામાં રમો તો જન્મ મરે મટી જાય. સંતોના આબાનો મહિમા મૂળ કારણ આટલું કે વશમાં જે કસાઈ ભાવ, કપટી ભાવ, ઈર્ષાના ભાવ, વેરના ભાવ, મારાના તારાના આ ગોઠો પડી છે છોડી નાખો તો જન્મ મરણ તમારો આત્માદેવ અમરદેવ છે ભગવાન માં બેઠો છે એ પ્રસન્ન થાય, માંથી જાગી ઉઠે, ઉપરથી કચરો નીકળી જાય. પણ ગાવા એકલાનું રાખો ને પછી ભાઈ બાયોના વાયરા ચડાવો તો મેળ ન પડે. ગમે તેવું હોય પોસ દિવસે હરખી ન હોય પણ ક્ષમા રાખીને મોટું મન કરી દો, મોટું મન કરી દો, સરળ થઈ જાઓ. જો તમને લોક કે નથી જુઓ ભગવાન ના કયા હું જુઓ કે ભગવાન ના વસન પર ભણી હું શું કર નહીં. આ મેં બધા છીએ કે મારે આ તો લુસાલી ના ના વાસ હોય આ ગંગામાં અનંતકાળ નો અનંત અવતાર નો કર્મ કર્યો હોય તો ગંગામાં નાય પાપ નો નાશ થાય. એમાં સત્સંગની ગંગા છે તે ઓ મળે ભગત બધા નાઈ નાખી. પણ તમારા ભાવ હારા છે આ ભાવ ટકાઈ રાખ્યો ને. ભક્તિનું વ્યવહાર ભક્તિ તો ઘણા લોકો કરતા હોય છે પણ પરમાર્થ ભક્તિ થાય તો વસમાં અંતરાય નીકળી જાય. આત્મા ને પરમાત્મા ની એકતા થઈ જાય, આત્મા પરમાત્મા ભેગો થઈ જાય. આ જુદાઈ છે આ ભેદભાવ થઈ જાય. ના બધામાં સૂર્યમન, ચંદ્રમન, પાણીમન, પવનમન, ધરતીમન, આકાશમન, બધા દેહમન, બર્દમન, ગાયમન, ગોધરામન, ઘોડામન, કૂતરામન, મનાળામન બધામાં મત નિરંજન દેવ સાતમાં ધર્મ પાળો હો ના અદભુત પરમાણી સાધ્યો તો હો ના પુણ્ય પરમાણી જો હોય છે તો એક ભૂંડ હોય કે તો એના આહાર પાણી મળી રહેશે. શકલા ને કબૂતરા ને કીડી ને કર્ણા હાથી ને મણ એ ભગવાન પુરુષ ફળ ફૂલ ખાઈને જીવ છે એ બધા જીવ છે. જુઓ આ બે આ છે એક જ કોમના હારું. અમારી વર્તી ને તમારી વર્તી નિર્મળ થઈને અંતરાત્મા ભક્તિ થઈ જાય, પરમાત્માના લોકમાં જવાની તૈયારી કરે. ખોટી વાસનાઓ, ખોટો રાગ ને ખોટી મૌન ને બળાઈ ના ઓજરૂપ છે ધોઈ નાખો, ના આત્મામાં રમો ને પરમાત્માનું પરમાત્માને અર્પણ કરતા થો. ગંગામાં ના આ બધો રોમા બાપા નો બીજ વાયેલો ખાય છે ને નાથુ બાપા નો રોમા બાપા અમર ફળ વાળા છે, અમર ફળ ખાય તો અમર થઈ જાય. આ વેણ ને વસંત અમે તો બસ રોટલા કાઢી ખાયા છીએ. આ પ્રસાદ જો હારું જીદું થાય તો સુરક્ષણ કરો શકતા ડનો લઈ પીઓ છો અને આ જીદું આવે ને ખવડાવે હું કરો તો ખો કરો વર્તમાન ફેરવો અને પછી આ ખાઓ પ્રસાદી. પ્રસાદી થઈ લડાઈ થાય છે, પૈસા હારું થાય છે કે આ જમીન આ ઘર આટલે હેઠો મારું, આટલો હેઠો તારું ને આટલો વાગનું મારું ને આટલો વાગનું તારું એ લડાઈ શા થાય છે ને. તારે શેમાં બધો મને મૂકી દીધું છે ગોમ. આ બધા ગોમમાં જે હોય બધું હા મને જાલ દીધું છે આ સાપ. પણ જો મારી મત તૈયારી કેટલી છે કે 12 વાગ્યા કે ડંકા ઉપડ્યા નથી એ હા મેં મારે છૂટા છીએ તમે અર્પણ કરો. એવું જો તમે ઘર ને ગોમ ને જ્ઞાતિમાં અમલ કા થઈ જાઓ તો બસ આ બધું તમારા હેઠા તમારે શું કોઈ નહીં રહે. નહીં ના હા હરીમાં કે પીઓમાં કે જો બધા તો જીવન જીવતા કોઈથી વેર ન કરવું, સમજી લેવું વારી લેવી વર્તી. કોઈ ખરો ખંખોળો હોય, કોઈ ઊંચું નાસું હોય મને મોટું કરી લે ફેરવી લે. કોઈ આપણે ગાદી જેવા તો સાંભળી જ નથી એવું કરી નાખીએ. કોઈ નંદા કરતું હોય
તો પૂંછવાળી બીજા વાત કરીએ કે ભાઈ રે શું કરો છો એ કબૂલ છો તો આવી વાત કરતા પેલું ચેતન થઈ જાય ત્યારે અમે વાત કરતો તો વાપર્યું કે ના ભા અમે તો કશું વાપર્યું નથી તો મટી ચૂક્યા ને જો કે તું મને ક્યાંથી હતી ગયા જો બોલો છે હમા જાવ ને પછી તમારે હાલના બાંધીને બાયોના વાળા છે તો આખું ગોમ ભેગું થાય કારણ જુઓ હા મજવું એ તમારામાં પડ્યું છે અને આ લૌકિક વાતાવરણ છે કે જો એ લોકની વાતો સાંભળ્યો મૌન ને બળાઈ ને ઈર્ષ્યા ને વેર ને કપટ ને મમતા ને જો આવો ભાવ હૃદયમાં રાખશે તો ભગવાનના લોકમાં નહીં જવાય આનંદ કરો ગોઠો કાઢી નાખો છોડી નાખો આ તો ખોટી ગ્રંથિઓ છે લોકસંગની આપડે હંસ આયા છે ઉડી જવાના છે બે દનના મહેમાન બે દન ગુજારા અને બે દન હારીમાં ગુજારા અને હંસ ને ઉડી જવાનું જો સુખતા આવડે તો ઉડી જાય ભગવાન માં જતારો ફૂકરા રોગ પેદા છે ફૂટાવું છો અમે આમ કહેતા કે જન્મ મરણ મટી જાય સંતોના સંગમાં પણ એ ઉડી જતા આવડે તો જ મટી જાય આ બધા છે કે અત્યારે ડાયા થઈ ગયા છે એટલા કાયમ તો આ ગામમાં કદી કજ્જો થાય આ સોળા ને બોળા ને બધા તૈયાર થઈ ગયા છે ને મારીને જો ને તો વળી પેલા ખરોદામાં કાલે ગયા છે જમી ગોડી નાખી છે લોકો રસ્તો તોડી રસ્તો હમવાનો હતો તો રસ્તો કેટલું મથા છે ને ઘઉં ભાજી નાખ્યા છે ને આ બધું કર્યું છે પણ આ ભાવ રહેતા નથી આ ભાવ તમે ટકાવો સંગ હારો રાખો હારો ભજન શીખો મહાપુરુષોનો જીવન ચરિત્રો હશો કોઈ મેળાવડા થાય તો એમાં આવો છો ભક્તિ કરવી એ ઘણું ઊંચો મારે છે અમર લોકમાં જવાનું મારે છે આ તો લોક ભડકી ગયું છે કે ભગત એ લાલકી છે કોઈ નહીં ભગત એટલે હું પણ ભગત તો તમને નજરે દર્શન છો તો મળે ભગત તો કોઈ નહીં કહેવાય અમારે રામજી બાપુ હતા તે અત્યારે મને વેળા થાય છે એ વખત બાળક બુદ્ધિ ખબર નથી કે માથે બેલીને ફરો તમે માથે પાલખી લઈને ફરો ચાર દબકી નશા ન ઉતારો પણ ખબર નથી એ વખતે ઓળખ નથી એ પાવાગઢ નથી એમ ભક્તિ એ તો ઘણું મોટું તત્વ છે અમર લોકમાં જવાનો માર્ગ હોય એવો ખોબરો હોય પણ સંગ હારો રાખો ઘણા જીવો સંગ દોસ્તી ગબડી પડે છે અદવગો સંગ કરે એટલે એમાં ક્યાં તો બાઈઓ ક્યાં તો ભાઈ ક્યાં તો શોખ વોક ગળા ગુંઠો થાય કોકની હલકી એટલે દબી જાય આત્માઓ નકર આપણે શું કરવું છે સોલ્લો કેવો છે સોલ્લા નથી કરો સુખા નથી ચડાવો હારા નથી ચડાવો ને મને કોઈ નથી કરો તમે ભાવ હારા કરી નાખો બસ અમારે કોઈ જોઈતું નથી અમે તો વળા તાકતા છીએ અમારામાં તો કોઈ નથી હજી કશું વાહિદો આ નખોમાં તો વાહિદ ઉપર એવું છે બેહો પાછું ભરવાનું છે આ તો હોય તમને હે થઈ ગયું છે ને કે હોય તો અમારામાં તો કોઈ પણ અમારે રામજી બાપુ તા એનું યોગ બળ અત્યારે અમારે રખવાડે છે તમારા મારા બધાને રખવાડે છે આ એની જાજમ છે તમારા બધામાં એ ઉતરી પડ્યા છે આ તમે દેહ છે બધા એ તો બાલના માણસો નથી પણ અત્યારે બદલતા નથી તમે તમારી સમજણ તમારે મજબૂત રાખી છે કે હું ફલાણા ગામનો ફલાણાનું સોરું છું ફલાણાની સોરી છું ના ઘર મારું છે આ ગોઠ છોડતો નથી જી નકા અત્યારે તમારામાં દેવો ઉતરી પડેલા છે આ દેવો મારું ઉતરીને કામ કરે છે આટલો ચાર્જ તો મોટા વિતરાગ્યો ના આવે પણ પાછું આ રહે ને પેલી ગોઠ મજબૂત પાછી થઈ જવાની નકા અત્યારે જો તમે એટલું ભૂલી જાઓ હું ફલાણા ગામનો ફલાણો પટોલ ફલાણો સોરું છું આટલું ભૂલી જાઓ ને આત્મા શું થઈ જાય આત્મા શું થઈ સાક્ષાત્કાર થઈ જાય બાઈ હોય કે ભાઈ હોય ગોઠ છૂટી જાઓ સમજણ દેવાકાર ભગવાનના હાથી રમો આગળના શાસ્ત્રો પ્રમાણ આલે છે પ્રમાણ છે જીવન જીવો કોઈ નાહી નથી જવું બાવા નથી થવું જાગી નથી જો છે તો રહો આ મેં તમારા ગામમાં છીએ તે મારે લઈએ હું જોઉં છું ને આલુઓ હું છે ને લાયા હું છીએ જો ખુલ્લા ખુલ્લા છીએ આયા ફરીએ છીએ હાલ હમણાં આ બધા ભગત છે કે એ ઠેલા ને ખરિયા પોટલા 4 કરીને આવ્યા છે પણ તો પુનાવતી થઈ નથી કે નાઠા ને જયારે જાતો નાહી જતા હરુડ 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 એ સંસારમાં રહો છૂટા થઈને રહો ધણી ભગવાન ને ધારો મહેમાન થો વહીવટ તમારે કરવો પડે તો તમે પણ વગર આમ જો સત્સંગ કર્યો આ બધું છે વિશ્વ પરમાત્માની વિભૂતિ છે પણ સમજણ વગરના અધવગા કોઈ નાસ્તિક જીવ હોય એવાના સંગમાં વિવેક થી રહેજો બાપ
દીકરાઓ કે દીકરીઓ, માતાઓ પણ એવા પાખંડી હોય, પાખંડીઓના પણ જમા પડવામાં જો આત્માના જ્ઞાન વગરનો જીવ હોય ધૂળ કહેવાય, પશુ કહેવાય, એનો કદી વિશ્વાસ ન કરાય. મારા રમા બાપ આજકાલમાં લખી છે કે ક્રોધી હોય એનો કદી વિશ્વાસ ન કરવો, કોમી હોય એનો કદી વિશ્વાસ ન કરવો, લોભી હોય એનો કદી વિશ્વાસ ન કરવો. એ શેઠ કેમ હું કરી બે, જો આત્મા બધામાં છે એ વાત નક્કી છે. પણ જો તમારે વિવેકી થવું હોય તો નાસ્તિક હોય એનો કદી વિશ્વાસ ન કરવો, કતજ્ઞ હોય એનો કદી વિશ્વાસ ન કરવો. એવા કોઈ અદવગા હોય ને પાખંડી ભગતના નામ ઉપર બધું કર્યું, કાલાન સુલ્લાન ગાવાનું ભજન આવડે લે કાકર ને બધું કરે, પણ ભક્તિ નથી. કોક ટેમ કોક જીવ છેતરપંડી થઈ જાય. તમે તો દેવ છો, માતાઓ છો કે એ તો હંસ છો. આ ગોબરો જે આ લફરો વળગ્યો છે આ પરુનો, એટલા આપણે ભડકી જાય છીએ. અમે તો કોઈ નથી, અને બહુ તો ન કરતા. આ હોનર ઉપરની એ તો અમારા બાપા લખ્યું છે, સોના સમજીને અલગ થયા બાળક બુદ્ધિના જીવ લપટોણા. હું તમે અલા અડ્યા ભરાય સીધો શું કરો, મારા કોનો મરકીઓથી બાજુ પાજો મને તો ખબર જ ને ઊંડાનું હોય. એ બાવજી મોથા હાથ ફેરવે ને આમ મરકીઓ કોનો ફેરો ફેરો કરવામાં. પછી કી કે અલા ભાઈ કુકલા કે તારા ફાડ્યું ઘણું ભારે છે. મને શું ખબર પડે આ મરકીઓને એને કઢાવી અને મને કી તારા ફાડ્યું ભારે છે. બાવજી બીજું નાનું ફાડ્યું સજે પેલા ફરજ નાનું ફાડી લેજો, પાછો 15 દાડા ફેરજો, 10 દાડા નાનું ફાડી લેજો. પાછો ફેર હોત દાડા 5 વાગે બેઠા તો આમ હું બેઠેલો બાપુ આમ બેઠેલા મોથા પર હાથ ફેરી પાછી મરકીઓ હાથ મરકીઓ આવી અને ફેરી એ ભાઈ કુકલા બકલા વાહરે વાહ સુરતી હું ડાયો શકી કે પણ ફાડ્યું તો તારે ભારે છે. એ વાગે મને ખબર પડી કે આ ફાડ્યાનું પણ નથી, આ મરકીઓ છે કે હોનો એ હું હોનું તે કોણ તોડાવે એવો અખા બખા પહેરી જોવ છો તો એટલો ભે લાગે મને. તમે વગડે જાઓ અને એવા રખડતા લોકો આવેલા હોય ને તમારા દાગીના પા હોય તો ફફડ 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 તો તારા ભલા બકરે તો વ્યવહારમાં જોઈએ 2 દાડા તો રાખવું પડે તો રાખો. વ્યવહારમાં એનું ચલણ છે પણ એમાં કોઈ ન હોય એનો ખોટો મોહ કરે જ નથી. રમા બાપુ બેઠેલા હતા ને એમને ક્યુ કાઢી નાખી. પછી મારે ઓણું કર્યું ને તો શેડીએ મારે તો સંસાર મોડો બધો કે મરકીઓ ગાલું પેલા બાજુ કાકો હોય તો પૂછો લોકો ના મરકીઓ હું નહીં અડવાની. મેં રમા બાપાના સમક્ષ મરકીઓ કાઢી છે એ એને હાથમાં મરકીઓ આવી તો ઓણામાં જો લોકો આ તો કહેવાનું શું કારણ છે કે તમે માઇક ઈચ્છાઓને વાસણાઓને મોટાઈની સહેલાઈની શેઠાઈની વેચીઓને ફેંચીઓને આ સુરોને અખા બખા વળગાવો તો આ રૂપાળા દૂધમાં ઉરીએ ઓછો રસનું વગેરે કાઢાવે તો ભડકવાને ભડકવા એવા અત્યારે ગુંડાને નાસ્તિક થઈ ગયા છે. રૂપાળા જણાતા હોય ને મસૂર હોય શીશો કાપી લેશે, સુરોના મોટરોમાં સરતો દોરા કાપી લેશે. આ અખા બખા તો તમે એનો કોઈ સારો ઉપયોગ કરો. હું કઈ એમાં ખોટો મોહ કરો, જરૂર પૂરતું રાખો. વ્યવહારિક સાધન છે એટલે હું નિષેધ તો નથી, મને તો ભાઈ ફાવતું નથી. આપણે તો શીખીએ છીએ પણ તમારે રાખવું પડે તો રાખવો પડે. મોહ નથી કરો એ તો રોગ હોય, ઝેર હોય એને ક્યાં સડે. હું કોક અરે પણ તું આ અડ્યા ભરાય એવું છે આ બન્યું છે એનું તો તું જો આમાં શું બહુ બન્યું પ્રસાદી વેસાઈ છે ભાઈ. હા વેસાઈ શું તમારે એટલું કરજો બાલ વધારે મોટા ન રાખતા. બાલ રાખો તો મિજાનમાં રાખો. ભલે એ તો કોઈ તમારા અત્યારે જમાના અંગે રાખવા પડે પણ મિજાનમાં રાખો. જે સોટલો જેવો પૂઠણ આટલો લબડતો હોય છે ને, જનાવર જેવો રેસડો જેવો ફરતો હોય છે એમાં હું વાળવાની વેણાજી અલા રેસો ને ઢગ વાળવા છે ને આસો જો ને બાલ વાળવા છે હું ઓરાય ને દેખાયા ને ધૂળ હું કરવાનું. તમે આ શરીરની સહેલાઈને હું કરો તો સમજીને રહો અને હારા ભાવ રાખો ને સારું વર્તન કરો. તમારું આસન શુદ્ધ કરો તો તમે દેવલોકમાં જાઓ તો શુદ્ધ રહો, આ લોકમાં રહો તો ઇજ્જત આબરૂ મૌન કીર્તિ તમારું વજન પડે. બોલ્યો તો તમારી સભ્યતા જળવા હે. કોઈ હારા માણસો વાટના કોટા તમારી સાક્ષી પડી, વાડના કોટા તમારી સાક્ષી પડી. જો તમારું પગલું પડે કે ફલાણો ભાઈ
તો કે ભાઈ 1 લાખ રૂપિયાનું મળે. લાખ રૂપિયા કોઈને આલ્યા છે? પણ જો એનું વજન પડી જાય. તમે બાળકો હોશી ઠઠ્ઠામાં ન બોલાય, કોઈનાથી હલકો ભાવ ન કરાય, કોઈથી જમતમ ન બોલાય. બોલો એમ હેડો, હેડો એમ બોલો. હવે પેલા પાડાની હું દશા કહો, મને આ ખીરો ખરાબ, પેલું હું પાડો દેખ્યું. હા, આ જન્મે તાણ એવો હતો પાડો. આ પેલું આમ પાડો છે કે પાડી છે કે અમે એવો આમાં અમારે શમ કરવું કહો. તમે દેવ જેવા છો ને આટલા પુની પર આવ્યો છો. આમાં તમારા ઘરમાં બેઠા નેહાકા નાખ્યું ભગવાન તો, ને પછી તમારું પુણ્ય નષ્ટ થઈ જાય ને તમારે પાછું માં જવું પડે. કારણ અત્યારે ખોલી નાખો ને, ગોઠો છોડી નાખો ને, હલકો ફૂલ થઈ જવાનું. પારકા ઘેર આવી અને આ કરવું એ કોઈ આપણો ધંધો છે? પારકા ઘેર આવ્યો, લેવા દેવા કોઈ ને, જવાનો કરમ મથે લઈને જવાનો. અરે તમે ઘરમાં સુરો ને ખવડાવવાનું, દૂધ પીવો ને પોનું ઢગલા કરવા ખાલી તો એની મુજવણી થાય. આનંદ કરો, ઢોળવાનું બોળવાનું, ઢોળવા નજર રાખો, બીજું રાખો, ફૂર્તિ રાખો, ગોઠો છોડી નાખો. કોઈ આડોહ પાડોહમાં હોય, કોઈ ગરીબ હોય, કોઈ નિરાધાર હોય તો એને સહાયરૂપ થો. કોઈ ઓછી સમજણવાળું હોય તો એને દબાય હોય. જો તમારે ઊંચા જવું હોય, ઓછી સમજણવાળા જીવને દબાવે તો જીવ દબાઈ જાય. કોઈ ભૂલવાળો જીવ હોય એની ભૂલ ઉગાડી કરે, એને સમજાઈને પંપાડીને, ભા બેટા દીકરા હારાશો, મારી છોરીઓ, આપણે આમ કરીએ, આપણે આમ ન જવાય, આપણે આમ ન બોલાય, આપણે નાથી આમ ન વર્તાય, તો એ છોડું વળી જાય. અને જો એમ હો મૂક્યો આમ હો બાલોડ મારો તો ઉઠતું બગડી જાય. આ છોકરા છે તે છોકરા સિવાય દેવ જેવા છો આ ઉડીને અમરાપુરમાં જોયા. આવા છોરાને તમે નાટક સિનેમાની ફરતા ને રખડતા મેલો તો શું કરે? જે શક્તિ સમાય એ શક્તિ જો હવળો માર્ગ નહીં પકડો તો હવળા માર્ગે જવાની. જો દુર્યોધને તો એની શક્તિ હવળા માર્ગે ન લીધી તો નરકમાં લઈને જઈ. એ જ શક્તિ તમારા મારા બધાના પાસે છે. પાંડવોના પાસે શક્તિ હતી, હવળા માર્ગ લીધી, હારો સંગ ને હારું વર્તન ને ક્ષમા ને શાંતિ ને સંતોષ રાખ્યો તો અમરલોકમાં લઈને જઈ. એ શક્તિ તમારા મારા બધાના પાસે. આત્મા તો તમારો ભગવાન છે. ક્રોધ થાય આત્મા ન કરે, ઈર્ષા થાય આત્મા ન કરે, વેર થાય આત્મા ન કરે, કપટ થાય આત્મા ન કરે, લોભ થાય આત્મા ન કરે. એ આપણા અજ્ઞાનથી થાય. આટલું તમે લખી રાખજો. જે આપણને બીજા પર વિભાવ થાય છે, આત્માદેવ આ ધરતીને ધારણ કરી દો છે, સૂર્ય ચંદ્ર પ્રકાશ આવી દો છે. અમર દેવ છે એ સૌ ઈર્ષા કરે, ક્રોધ કરે, વેર કરે, કપટ કરે, પાડીને પાડાનું દૂધ તોડી લે. જો તમને દબાણ પડે ત્યારે હું કીધું પણ આ મારે તમારે જાજો સંગ નથી, આમાં આજે આયા એટલે કઈ નાખ્યું આ પાડાનું. પણ તમારા બધાને કહ્યું છે, એક બુંદ નથી કહ્યું. તમારા બધાના જીવનમાં પરિવર્તન કરજો અને પૂન બધજો. પાડોળ જ્યાં સુધી સાર ન ખાય, ખોણ ન ખાય ત્યાર સુધી એને દવડાવો. પછી સાર ખોણ ખાતું થાય એટલે હાસવો. આ મય તો જીવ બેઠો છે. અને જેના બાપે તો બાળક ડૂબ્યો, જો એવા જીવને ડૂબ હકે પુણ્યનો નાશ છે. સફા નરકના ટોકા બંધાય, રીબી રીબીને મરી જાય, રીબી રીબીને મરી જાય. આપણું સોરું જ હોય, જોઈની માનું દૂધ અને આપણે તોડી લઈએ. આપણો સોરો હોય આપણે પીએ અને પેલાને ગળે મોકલી થાય. તમે એમ જો તો કે શું ગાયો મારા જો ને આ બધા છે. હેતરમાં જો, કુવામાં જો, પાવઠમાં જો, ગોદરું હોય, મોયડું હોય, કોઈનું ઢોર પહેરી ગયું હોય, કોઈ બગાડો થઈ ગયો હોય, કોઈ ખાઈ ગયું હોય. દિલ દરિયા જેવું રાખો, કોઈ ખાદ નહીં આવે. આ વરસ નથી વરસતું તો હપુસું નથી પાકતું તો નથી ચાલતું. હે હપુસું નથી પાકતું. કોઈ શાળો ખાઈ ગયું હોય, 2 શાળા ખાઈ ગયું હોય, 4 શાળા ખાઈ ગયું હોય તો એના સારું તો ફોજદારી ને અમલદારી ને કોઈના હાથે કોઈ કરે ને સ્વભાવ બગડે ને જિંદગીનું વેર પડી જાય. નકા બલા મારી ખાઈ ગઈ. જો ભાઈ હવે મન મોટું કરો. અલ્યા જિંદગી બધી બરબાદ થઈ ગઈ. પૈસા બધા જ્યાં ધૂળમાં મળ્યા, કરોડોના મિલકત જન્નાતાની કેટલી મિલકત કમાણા તે શો જઈ, શો છે?
આ ધૂળને દેખાડવામાં ખાડો ને ટેબોમાં ગાલી એના કરતા મન હારું રાખો, ભાવ હારા રાખો, હંપ રાખો, કડવો મેઠો એઠ ઉપર કરતા શીખો. તમારે હાહુ ને વહુ ને જો વખત પડે ગરમાવીએ બોલવામાં, ચાલવામાં, વર્તવામાં આગા પાછી થાય, પણ મન ફેરવી લો. હોય ને દીકરી હોય ને ભૂલ કરી જાય, જેમ એમ હાહુ હોય તો મોટું પેટ કરી દો, માં થઈ જાઓ કે થાય બેટા હો તો ફેર ભૂલ નહીં કરે, સાવધ થઈ જાય. ને તમે એમ કહો કે શેમ કરી તો ત્યાં કર્યો શેમ, તો પછી આ હાલ મોડું કહો વોખડું ને પછી કરાવ ને દોડે આડું આડું હેડે ને કે ડોરી વાંચો આમ કરે ને કે બાઈ માં હાહુ હોય, દેવાણી હોય, જેઠવાણી હોય, આમ રાખ. વાહ, આપણે બે જણ બે ગુરાવાનું અને વેરબાદ ઈંસો જવું, પુત્રમાં રખડવું પડે, ભૂંડામાં જવું પડે. આટલી વાત તમે લખી રાખજો. ઓય થાજો હમ યા વગર છૂટ્યા તો સોય રખડવું પડે ને સમજીને હેડ્યો તો અમે બધા જો આ જઈએ છીએ સમજી તમારું ત્યાં મિલ દે પાછા હેડ્યા. સગીરે બંતે ચાલતો ભગસા પરે, સગીરે બંતે ચાલતો ભગસા પરે, હૈયો રૂંડાઈને મોઢલા ડોલાય મને કરીએ ગુરુજીના વિસરે, હૈયો આ ઉલ્લાસમાં આ છો ને અત્યારે જે ભાવ છે એ જ ભાવ જો તમારા હૃદયમાં ટકી જાય તો એનું ફળ હમણાં પુરાવે. પણ આ જીવની એવી દશા છે કે ક્ષેત્રાકારવર્તી થાય છે. હવે આ વેગ છે અસલ બધાનું ધૂન આવી ગઈ છે. આ 2 3 4 થી કોમ કર કરી શકે. તનાવ મારો કોણ છે, મનાવ મારો કોણ છે, ધનાવ મારો કોણ છે ને અત્યારે જુઓ રેડી ને બજાર ને ઘર ને પાણી ને વાહન ને પોહણ ને બધું તો ફીકરે છે એટલે શેકો ઉલ્લાસ આવી ગયો છે. પણ આ વસ્તુ ટકતી નથી. આ અત્યારે વપરાણું છે બધું એટલે દરેક ના અંતરમાં થોડી જાગૃતિ આવી છે ને ભગવાન યાદ આવી જશે. પણ આવા ભગવાન ને યાદ રાખો. ભગવાન ને જો તમે યાદ રાખો તો હેતરમાં, કુવામાં, પાવઠમાં બધામાં થાપના ભગવાન ની કરી નાખો. આ તો અર્પણ કરેલી શીખ છે ભગવાન ને, તો ભગવાન ની પણ અર્પણ કર્યાવાના ધણી પણ આપણે ભોગવીએ છીએ. આ બાવા ને સાધુ ને બ્રાહ્મણ ને હોય છે એ જમતા પેલા અર્પણ કરે છે. એનું શું કારણ કે ધણી પણ ન લાગે. એમ પેલા આપણે ખેતી કરતા સોળા તો મારા કુંભરીઓ કાઢે છે. કોઈ એમ કુંભરી કોઈને ખબર જ નહીં હોય ને. પેલા એવો રિવાજ હતો. અમુક દેશોમાં હાલ રિવાજ એવો છે કે જે ખેતી પાક એમાંનો 5મો ભાગ, 6ઠો ભાગ, 7મો ભાગ, 8મો ભાગ, 9મો ભાગ કે 10મો ભાગ કે 15મો ભાગ પણ ભગવાનને અર્પણ કરી પોતાને ખાવાનું. જો ઘરમાં કોઈ ચીજ હોય તો પેલી ભગવાનને અર્પણ કરેલી હોય ને પછી જો આપણે ભોગવીએ તો ધડી પણ ન લાગે કે આ તો વસ્તુ તો ભગવાનની છે. ભગવાન યાદ આવી જાય આપણને. છોકરીઓ વર્તલી છે, સત્યનારાયણ નું વર્તલી છે ઘણી કે સત્યનારાયણ પેલું કે સત્યનારાયણ પછી ખાય છે. એ અર્પણ કરવાની વાત છે, ભગવાનને યાદ કરવાની. ભગવાનને યાદ કરે એ વખત જીવનો ગર્વ ગાળો મટી જાય. પણ ભગવાન એવડા યાદ નથી કરો આવડા તાકામાં રહીને, ભૂજામાં રહીને, ફૂટામાં રહીને. આ બધાના ધણી ભગવાન છે. સૂર્યના, ચંદ્રના, પાણીના, પવનના, ધરતીના, આકાશના અને આપણા બધાના માલિક ભગવાન છે. એવા ભગવાન યાદ કરો કે અમારા નામજી બાપે વાક્ય લખ્યું છે કે રોમ નામનો મંત્ર અડધી રતી જેટલો સમરવામાં આવે તો કોટી અવતારોનો પાપોનો નાશ થઈ જાય. તો એ રોમ નામનો શેવો મંત્ર કરવામાં આવતો હોય કે આ બધું જે કોઈ છે એ બધું પરમાત્માનું સારું છે. પરમાત્માના જીવ છે, પરમાત્માના સંતાન છે. આટલો જીવની જે વખત નાભીમાં ભીતરથી આ ભાવ આવે એ વખત મન અટકી જાય, બધા ઉભું રહી જાય. જોખું તો બધા ઉભું રહી જાય. કશાય કરતું હોય, કપટ થતું હોય,
ધણીપણું થતું હોય, અનાહાર ઉદ્વેગ થતો હોય, ક્રોધ ની વૃત્તિ ઉપસ્થિત થતી હોય, એ વખત અટકાઈ જાય. કોઈ બીજો છોકરા પ્રત્યેનું અહમ મમત્વ થતું હોય, જમીન પ્રત્યેનું અહમ મમત્વ થતું હોય, જ્ઞાતિ પ્રત્યેનું થતું હોય, કોઈ પણ એ વખત ભગવાન યાદ આવે ત્યારે વૃત્તિ છૂટી જાય. કાં તો વસ્તુ કરો ભગવાન, આ તો હું તો નિમિત્ત આવ્યું, ક્યાંની ગતિ, ક્યાંનું કોણ, એ પરમાત્મા તારી શું ઈચ્છા છે તો મને માર્ગ જડી આવે. વસ્તુ એ પરમાત્મા તારી મરજી, તારી ઈચ્છાથી ઉભો છે. નો રહેવાનો નથી તો હેડ જવાનો છે. તો ધડી પણ મોંથી છૂટી જાય તો વર્તમાન નું કુકર્મ છૂટી જાય. અને નિશાની હું તમે અવડું કરવાનો અભાવ કરો તો કોમ ન લાગે, પણ કુકર્મ છૂટી જાય. કુકર્મ કેને કહેવાય? પોતાના આત્માને નૈસી ગતિમાં લઈ જાય, અધોગતિમાં લઈ જાય. લોભની લાલચની પાપ કરવાની વૃત્તિ જાગી હોય, ધડી થવાની વૃત્તિ જાગી હોય, મમતા કરવાની વૃત્તિ જાગી હોય, કોઈના હાથથી લડવાની વૃત્તિ જાગી હોય, એ કુકર્મ કહેવાય. એ કુભાવ કૌરવોના ભાવ નષ્ટ થઈ જાય અને ધર્મરાજાના ભાવ આવીને ખડા થઈ જાય તમારા દામો. હે પરમાત્મા તમે છો, તમારે પૂર્વ થઈ ગયેલા પુરુષો યાદ આવે. ધર્મરાજા ને નકરંગ ને સહદેવ ને માતા કુંતા ને કૃષ્ણ ભગવાન ને ઋષભદેવજી ને જળભરત ને બાહુબળ ને ગચ્છુકુમાર ને માલદેવ ને રૂપદેવ ને આવા જો પૂર્વના પુરુષો નું સમરણ આવે તો આ એક આ કચરો ફેદવામાં જે ભાવ વર્તી ડોલે છે એ ન ડોલે. સંત મહાત્માઓને આગળના પરંપરાથી કાગભૂષણજી ને સદાશિવ ને પેલા કાનો પૂરો રાખતા છે, લોમન ઋષિ ને પેલા એક અંજલિ માં સમુદ્ર પી ગયા થાય અગસ્ત્ય ઋષિ ને એ તમે વાતો કરો તો તમને કોઈ કરવા હું આ પુરુષો ને આ હું ગોડાતું કરી છે તો પોતાનો ગંડાપો યાદ આવે તો વર્તી પાછી હવળા માર્ગ ઉપરાઈ જાય. હેડ હેડ છો હનુમાનું મિયા તો મિયા પર પેજાર આવે. મિયો આ ધણી પણ કરવા જાય છે, પણ કોઈ તને ખબર છે કે મુમુક્ષુ માત્ર ને આપણા માથા હાથ ધરનાર પુરુષ હતા, એ પુરુષો નું તમે યાદ કરો તો વર્તી છૂટી જાય. ઓહો એ છો કેવળ જ્ઞાની છો ને આપર છો. આ હોયડા બોલે છે ને આ બધું ગાજી રહ્યું છે, સૂર્ય ને ચંદ્ર ને ભૂમિ રસાઈ છે ને આ બધામાં જે દેવ નિરંજન રમીરા છે એ સર્વજ્ઞ પરમાત્મા મળેલા એવા ગુરુના શરણે આવેલો જીવ હોય એને ગર્વગાળો ન ગર્વગાળો થાય તો વ્યવહાર ખલાસ ગણન બનન બધો કુટિત થઈ જાય. કાળી લીટી એના જન્મમાં ભવ સ્થિતિ છે. અને જો ગર્વગાળો મટી જાય બધા અખંડલા એટલા જો ભાવ ગુરુના પ્રત્યે ન આવે તો આ જીવો ભાઈ નવરા પડીને બેસી જાય, ડાયા થઈ જાય, ડમી જાય. જોવા જાય તો એ ગુરુ ની સત્તા પાસે ગુરુ નો ભાવ એ ગુરુ કરેલા કેવાય. ગુરુ ને કરે ને પછી વશમાં ઉલટ્યું રહે, અરે ગુરુ કેવાતા અને એ તો ગુરુ મળેલું જીવ કેવાય. ઊંઘ માં આવી ગોઠ રહે તો એમાં ખલાસ. એ વાત બિલકુલ ખોટી, બિલકુલ વાત જુઠ્ઠી. તમારી ગમે એટલી વાત હોય પણ વાત જુઠ્ઠી. અને ગુરુ મળ્યા અને ઊંઘ મારું મટી જાય, તું તારું થઈ જાય બધા શીતળ સન્મન. જ્યાં જુઓ તો તને જોતી સૌ દુનિયા રોતી પડતી, જ્યાં જુઓ તો ગુરુ ના દર્શન કરે. બધું વસ્તુ નહીં જો વહાસો એટલાથી મળી કે આખા વિશ્વમાં ગમે તો જો સૌ દુઃખમાં જો તો ગુરુ મહિમા પાસે બધા એની ધરતી એ ધરી. આ તો વૈશ્વિક સપનું લાગ્યું છે. પ્રકૃતિના ભાવથી કરતાપણાના ભાવથી અજ્ઞાન ભાવમાં કર્મ કરેલાનું ફરી આ શરીર છે તે નથી રહેવાનું, નથી રહેવાનું, નથી રહેવાનું, નથી રહેવાનું, કોઈને રહેવાનું નથી. જે તમે જેટલી દસ રહો એક જણ ભગવાન યાદ રાખી દો, ભગવાનને યાદ કરો તો આપણી વચમાંની ગોઠ છૂટી જાય. આ તમે ગમે તો ભાઈ વટદાર છો પણ ભાઈ વટદાર ભૂલ કરે તો બધા માર ખાઈ જાય. આ મારા ભાઈ વટ છે કે આ ગુરુ નો ભાઈ વટના બધો વટ કરો છો પણ આ ભાઈ વટમાં ઘણો માર ખાઈ જાય, નરક જતું. શેમ કહું હું તો ડાયો, બીજા બધા ગોડા હા એનું પણ તું ગોડો છું, બીજા બધા ડાયા. આત્માદેવ ની દ્રષ્ટિ પ્રગટે હું નથી પણ દાસ જ આવે બધામાં આત્માની દ્રષ્ટિ. આ કયો
आत्मा दृष्टि उघाड़ शरीर पीजिए। चलो एक भजन से करो सभा मोरे जाता राम सभा मोरे जाता राम सभा में रमवारे जाता राम सभा में रमवारे जाता पसले बड़े नरस पीलो हरि नरस पूरण पायो पसले बरे रस पीलो हरि नो रस पूरण पायो पेलो पियालो मारा सदगुरुए पायो पहलो पियालो मारा सदगुरुए पायो बीजा पियाला सदबोध भूली हरि नरस पुराण पायो बीज पियाला सदबोध खोए हरे नो रस पुराण पायो त्रीजा पियाला रस बस रंग रसियानी साथे तेरा पियाला रस बस रसियानी साथे વાત નથી આવડતું વાટ નો સુજે બીજી વાત હરિ નો રસ પૂર્ણ પાયો ભગવાન નો રસ છે કે એને ભગવાન સિવાય બીજાના નંદા કે ગુણ દોષ કે વેર ભાવ કે ખાર ખડવાર કે ઈર્ષા કે મૌન કે બળાઈ નું ઉદ્યો એ રોગ નાબૂદ થઈ જાય મટી જાય એકલું અમૃત જરે ભગવાન તમારા ભગવાન અમૃત નું ફોન કરે અમર થઈ જાય આ જે ખાડા ખંખોરા છે એ બધા મટી જાય આ તમે ગણ ને ગોમ ના બધો ગણગણ કરો છો કે પણ કોઈનો એ ગણ નથી કોઈનો એ ગોમ નથી આ તો ખાલી ગોખલા એક લેબડા પર હું જ રહી શકલો 25-50 છે એમ આ ઘર કર્યો છે કે આ તો ગોખલા છે બોલ્યો વાઘોની બોલ્યો હોય ઊંધવાની બોલ્યો હોય તે બહુ બહી પંછી બોલ્યો ના ઝાડ બોલ્યો હોય ને પોસ બોલ્યો હોય એમ આ મેં આ જ પગ થી લાકડી ઓમ બોલ્યું કર્યું નકશા બધું માટી ને માટી જળ વસ્તુ અને ખોટો મોહ ને ખોટી આ મિત્રો આપણા વડીલાની અના વડીલાની બધા કરી કરીને મિલી મિલી જા ગોઠું છોડી નાખો ધરતી માતા હોય ની હોય છે આપણા જેવા ધડી થવા ઢગાયા ધરતી ના ધડી થવા ધડી તો ભગવાન તમે અમે તો એક બે ઘડી વસવાટી આયા વહીવટ ઉપર આજે હું આવ્યો તો ધડી થવાય નહીં કારણ તમે આ જુઓ આ હું શું તમે ફરો છો ભક્તિ ભજન દિશા ઉકલે ને તો ભજન ક્યાંનું કરે આ તો ધણી નું ઊંચું થઈને બે ગુરુ ને મળ્યો જોઈએ તો 14 લોકમાં એક જગ્યા ન હોય ને આખું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ સત્યશ્રી ગુરુ નમઃ આવા જે સાક્ષાત પુરુષ ને મળ્યા હોય અનુભવ જ્ઞાન હોય તો ઊંચું કોણ કરતું હોય તો ભગત ને વિચાર કરવો પડે ભગત હોય તો હે તમે શું વળગી રહ્યા છો હું સહ હોય લાયા હું ને લઈ આવું જો સાધુ સંન્યાસી હોય એ તો એક વિચાર કરવા જોઈએ હું હોય ને પાથરવા ધરતી પરમાત્મા ખરાય ના પરમાત્મા બધાય ના